સુરત શહેરમાં ઝોલાછાપ તબીબનો રાફડો ફાટ્યો છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને કાર્યવાહીની માંગ સાથે પત્ર લખી રજૂઆત કરી છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિ પારુલ વડગામાનું નિવેદન સામે આવ્યું છે। પારુલ વડગામાએ કહ્યું કે ગુજરાત ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે। ઉપરાંત ઝોલાછાપ તબીબો સામે કાર્યવાહી કરવા લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે। હવે તંત્રની ટીમ પ્રતિદિન મોનિટરિંગ કરે અને આ બાબતે સ્ટ્રોંગ મોનિટરિંગ સિસ્ટમ અમલી કરવા માંગ કરાઈ છે। સુરત શહેરમાં ઝોલાછાપ તબીબોનો રાફડો ફાટ્યો છે અને દર્દીઓના જીવ સામે જોખમ ઊભું કરી ચીડા કરવામાં આવી રહ્યા છે। ત્યારે આવા ઝોલાછાપ તબીબો સામે કાર્યવાહીની માંગ સાથે આઈએમએ દ્વારા પણ છે તે ઋષિકેશ મંત્રી જેઓ આરોગ્ય મંત્રી છે તેઓને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। આઈએમએના એચક્યુ જોઈન્ટ સેક્રેટરી AKN સિન્હાના જે પારુલ વડગામા છે તે આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। પારુલબેન, સૌપ્રથમ તો સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના તબીબોનો રાફડો ફાટ્યો છે। શા માટે કડક કાર્યવાહી નથી થઈ રહી અને એની પાછળ મૂળભૂત પરિબળો શું જવાબદાર હોઈ શકે? દેશમાં જ ક્વેક ડોક્ટર્સની છે પ્રેઝન્સ, એવું હું નકારીશ નહીં, પણ આપણે ઘણા ડોક્ટર્સની જે ડિગ્રી હોય અમુક ડોક્ટર્સની અને એ ડિગ્રીની બહાર કામ કરતા હોય એવું ઘણું બધું નોટિસ કરવામાં આવ્યું છે। અને એવી જ રીતે અમુક જગ્યા અનએથિકલ પ્રેક્ટિસના આપણે એક્ઝામ્પલ્સ જોયા છે। તો મારું કહેવાનો મતલબ એમ છે કે આઈએમએ ગુજરાતે બી એ ડિમાન્ડ કરી છે કે જેના પ્રેસિડેન્ટ ડૉક્ટર મેહુલ શાહ છે અને સેક્રેટરી ડૉક્ટર ગાર્ગી પટેલ છે, એ બંને એવી ડિમાન્ડ કરી છે કે આપણે સરકારને બી રિક્વેસ્ટ કરી છે કે આવા અનએથિકલ પ્રેક્ટિસ કરતા લોકો કાં પછી જે વિષયની બહાર કામ કરે છે એ લોકો ઉપર સખત એક્શન લેવાવી જોઈએ। પહેલાં તો એમની મોનિટરિંગ સિસ્ટમ સ્ટ્રોંગ થવી જોઈએ। ગવર્મેન્ટ તો કરશે જ કામ, ગુજરાત સ્ટેટ આઈએમએ બોડીએ બી રિક્વેસ્ટ કરી જ છે, સાથે સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલને બી જો કમ્પ્લેન જશે તો ડેફિનેટલી આના ઉપર એક્શન થશે જ। એનએમસી બી એમની રીતે જો કમ્પ્લેન જાય તો એક્શન લેતી જ હોય છે, પણ એઝ અ પબ્લિક આપણે બી કોન્શિયસ રહેવું જોઈએ કે આપણી જાતને આપણે ક્યાં કઈ હોસ્પિટલમાં લઈ જવી। બિલકુલ, એક ચોક્કસ મોનિટરિંગ સિસ્ટમ બનવી જોઈએ અને ડિગ્રી વિના જે મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબો સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આઈએમએ દ્વારા પણ જે રાજ્ય સરકારના જે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને આ મામલે લેખિતમાં પત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે। તો આ સાથે જ લોકોએ પણ હવે સમજવાની જરૂર છે કે ક્વોલિફાઈડ ડૉક્ટર પાસે તેઓએ સારવાર લેવાની છે, કારણ કે અનક્વોલિફાઈડ ડૉક્ટર પાસે સારવાર લેવી તેનું પરિણામ છે તે ખૂબ જ ગંભીર આવી શકે છે અને આવી ક્ષણોની સમયે છે તે મોત પણ નીપજી શકે છે। એટલે હવે લોકોએ આ સાવચેત થવાની જરૂર છે અને ક્વોલિફાઈડ ડોક્ટરો પાસે સારવાર લેવામાં આવે તેવી અપીલ પણ જાતે જે ડોક્ટરો છે તે હાલ કરી રહ્યા છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।